મારું નામ અગરબેન, ગામ ચલવાડા, રાધનપુર તાલુકો અને દારૂનો તરાસ છે. અમારા વાહણ બહાણ ફોડી નાખે, અમે રાંધીને મેલા એટલે અમારા રાંધણું કંઈ રાખે નહીં. તમે અમારા ચલવાડા ગામમાં રજૂ નહીં કરો, પોલીસ સ્ટેશને અમે આદર થશે. અમે આખી મારું નામ પિન્ટુ છે. આ ગામ ચલવાડામાં દારૂ બહુ વેચાય છે. મારે હાથ છોડ્યું છે. કઈ કમાઈ ના મારો આદમી આલતો નહીં. મને દારૂ વાળા નાલવા જાય છે. સિરીત પૂરું કરવું અમારે ઘરમાં નહીં પહેરવા દે તો અમને મારી નાખે છે. અમારા ગામમાં દારૂ બંધ કરાવો. ઉમાભાઈ મેવાભાઈ, ગામ ચલવાડાના વતની છું. લગભગ છેલ્લા ઘણા સમયથી મારા ગામની અંદર દારૂ વેચાય અને લગભગ હમણાં પણ ભૂતકાળમાં એક 25 લાખનો વિદેશી દારૂ પકડાનો હતો. હિટ લિસ્ટમાં તો છે જ મારું ગામ, બરાબર. ઘણા સમયથી ગામ લોકોની રજૂઆત છે કે દારૂ બંધ કરવામાં આવે, પણ દારૂ બંધ થતો નથી. અત્યારે જે દારૂ પીવાથી જે લોકોને ત્રાસ છે એવા આ મહિલાઓ બધી ભેગી થઈ છે. એમના પતિઓ દારૂ પીને હેરાન કરે છે, બહુ હેરાન કરે છે. આના માટે લગભગ ઘણી વખત મૌખિક રજૂઆત કરવામાં આવી છે પોલીસમાં, બીજેથી છે, પણ એની કોઈ કાર્યવાહી થતી નથી. એટલે અમારી ગામ લોકોની તેમજ આ બધા અમારા જે આ પીડિત મહિલાઓની બધાની એક જ રજૂઆત છે કે જો દારૂ બંધ કરવામાં નહીં આવે તો અમે બધા ગાંધી ચિંધ્યા રાહના માર્ગે નીકળી અને માન્ય શ્રી કલેક્ટરશ્રીના કચેરીએ આવી અને ત્યાં આગળ અમારા ધામા નાખશું બધા બાળ બચ્ચો સાથે. અને ત્યાં આગળ અમને કોઈ પણ પ્રકારની જે અમારી જરૂરિયાત છે એ પ્રમાણે અમને વ્યવસ્થા કરી આપે કલેક્ટર સાહેબ શ્રી. ત્યાં આગળ અમે રહીશું, કારણ કે અહીંયા દારૂ બંધ નહીં થાય તો અમારું રહેવું મુશ્કેલ છે. મારું નામ અગરબેન, ગામ ચલવાડા, રાધનપુર તાલુકો અને દારૂનો તરાસ છે. અમારા વાહણ બહાણ ફોડી નાખે, અમે રાંધીને મેલા એટલે અમારા રાંધણું કંઈ રાખે નહીં. તમે અમારા ચલવાડા ગામમાં રજૂ નહીં કરો, પોલીસ સ્ટેશને અમે આદર થશે. અમે આખી ગામ ચલવાડા, બરાબર. સાહેબ, અમારા ગામમાં દારૂ વેચાય છે, સાહેબને ખબર છે. વારંવાર સાહેબને ખબર છે કે દારૂ આ બંધ થતો નહીં, બરાબર. એ આવે છે તો અહીંયાને આ હપ્તાની લઈને જાય છે તો અહીંયાને ખબર નથી કે દારૂ આ બંધ કરા, બરાબર. તો અમારે દારૂ પીને હાજે આવી ના આવે એવી ગાલીઓ બોલે છે. બૈરા છોકરાઓને હાજે ખસીને રોટલો ખાવા નહીં દેતા, બરાબર. પછી અહીંયાને પીવાની થોડીક રીત હોવી તો ગામમાં હેડે આવે છે. કેમ ગામમાં લુગડા કાઢતા નહીં અને ઘરે આવીને પાન નહીં હોતું, લુગડા કાઢીને સામે છોડ્યું થોડીક તો આમ આપણે ભરવી પડે ને આબરું. અહીંયાને આબરું જ નહીં. આવનારા 5 દિવસમાં દારૂ બંધ કરવો તો હોય ને કે દારૂ નહીં બંધ કરે તો અમે અહીંયા કને બધા બૈરા છોકરા બધા શ્યામણ લઈને અહીંયા અમે કચેરીમાં મામલતદાર કચેરીમાં અમે નાખશા. મારું નામ કાજલબેન છે. ચલવાડા ગામમાં દારૂ બહુ જ વેચાય છે. ઘરે ઘરે અડ્ડા છે અને દારૂ બહુ જ વેચાય છે. અને દારૂવાળાના અડ્ડે જાય તો અમે ફરિયાદ લઈને જાય તો અમને એમ કહે છે કે તમે શું કરી લેશો. પોલીસવાળા કે શું કરી લેવું. અમને બધા એમ ધમકી આલે છે. ધમકી આલીને એમ કહે છે કે અમે તો દારૂ વેચવાના છે, તમારાથી જે થાય એ કરી લો. એટલે હવે અમે બહુ જ થાકી ગયા છો દારૂના લીધે. તો હવે અમારા ગામમાં ચલવાડા ગામમાં દારૂ બંધ કરવાનો છે કે નહીં, 5 દિવસની અંદર અમારા ગામમાં રજૂઆત થવી જોઈએ કે ચલવાડા ગામમાં દારૂ બંધ થવો જોઈએ. નક્કીતર અમે તો બીજા આગળ વધીને કચેરીમાં જઈને અમે દારૂ બંધ કરાવીને અને આ રજૂઆત કરશો. અમારા ગામમાં ચલવાડા ગામમાં દારૂ બંધ થવો જોઈએ. ગામ ચલવાડા ધનાભાઈ ખેમાભાઈ ગામ કેટલા વર્ષોથી ચાલુ દારૂ સાહેબ થાય છે. બાકી બંધ કરવા વિનંતી છે, નકર તમારી કચેરીએ આવવા વિનંતી કરશે. બાકી વખો કોઈ પાર વગરનો છે, કોઈ વાળા ભરતા નથી, વારંવાર દુઃખની પાર નથી. ગામ ચલવાડા બપોર ગમે ત્યારે પડતા રખડતા હોય છે, બધાને હેરાન કરતા હોય છે. ગામની મહિલાઓને કે કોઈને બહાર નીકળવું હોય તો પણ છેડતીને બધું કરતા હોય છે, પણ કોઈ પણ વ્યક્તિ આગળ આવતા નથી. ગામની આ રજૂઆત છે. દરેક સમાજના યુવાનો અહીંયા દારૂ પીને ફરતા હોય છે અને મહિલાઓને હેરાન કરતા હોય છે. પોલીસવાળાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની અહીંયા આગળ મદદ કરવામાં આવતી નથી હાલની તારીખની અંદર. તો જો ટૂંક સમયની અંદર અહીંયા દારૂ બંધ નહીં થાય અને ગામની અંદર મિનિમમ ઓછામાં ઓછા ગણો તો હાલની અંદર 5 થી 7 અડ્ડાઓ ચાલુ છે અને ખુલ્લે આમ દારૂ વેચાય છે. પોલીસવાળા આવે છે, રોજ આવે છે, પણ કોઈ પ્રકારનો એમને બેફામ દારૂ વેચી રહ્યા છે. પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. જો આવનારા 5 દિવસની અંદર જો દારૂનું બંધી કરવામાં નહીં આવે
અને ન્યાય નહીં મળે મહિલાઓને તથા ગ્રામના યુવાનો બધા મળી અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે અને જો એનાથી પણ જો આગળ અમારે કાર્યવાહી કરવી પડે તો એના માટે પણ અમે બધા ગામના યુવાનો તૈયાર છીએ, કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પોલીસ અધિકારી કે કોઈ પણ વ્યક્તિ આનું કોઈ કાર્યવાહી કરતું નથી કે કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી.